इमाम ने मसलो पूछवा आवीने ई साबित करे छे के मौला तमे जी वसीए रसूल छो अने खलीफे रसूल छो। ત્યાં સુધી કે આપણે જોયું હતું કે મુખ્તલિફ યહૂદી લોકો પણ ઇમામની ખિદમતમાં પોતાના સવાલો પૂછવા આવ્યા અને ઇમામની વિલાયતને તસ્લીમ કરી। ત્યાં સુધી કે આજે આપણે જોઈએ કે કિતાબ મિસ્બાહુલ કુલૂબ જેની અંદર રિવાયત કરે છે ઉમ્મે સલમા, જનાબે ઉમ્મે સલમા જે ઉમ્મુલ મોમિનીન છે। એક વખત હું રિસાલત મહાબની ખિદમતમાં બેઠી હતી, એવામાં 3 બુત પરસ્ત લોકો આવ્યા, આવીને કહે છે કે આપણા નબીનું નામ લઈને કીધું કે
તમે રસૂલ છો, તમે નબી છો, તમારી ફઝીલત શું છે, તમારી અઝમત શું છે? જનાબે ઇબ્રાહીમ નબી હતા તો એ તો ખલીલુલ્લાહ હતા. જનાબે મૂસા નબી હતા એ કલીમુલ્લાહ હતા. જનાબે ઈસા નબી હતા એ રૂહુલ્લાહ હતા. તમારી શું ફઝીલત છે? અમને તો કોઈ ફઝીલત દેખાતી નથી. એ વખતે અલ્લાહના રસૂલ કહે છે કે જો જનાબે ઇબ્રાહીમ ખલીલુલ્લાહ હતા તો હું હબીબુલ્લાહ હતા. અને હબીબનો મર્તબો ખલીલ કરતા વધારે હોય છે. જો જનાબે મૂસા કલીમુલ્લાહ હતા, ઓહે તૂર ઉપર જઈને અલ્લાહ સાથે વાત કરતા, તો હું જે છે એ અલ્લાહની સાથે અર્શ આઝમ ઉપર શબે મહેરાજ જેની ગુફ્તગુ કરી અને 90,000 હિકમતની વાતો મેં અલ્લાહની પાસેથી સાંભળી. અને જનાબે ઈસા રૂહુલ્લાહ હતા કે જે કોઈ ચીજનો ઈરાદો કરતા ફૂંક મારતા અને જે જાનદાર બની જતું, પરિંદાને ફૂંક મારતા તો પરિંદું જાનદાર થઈ જતું, મુર્દાને ટોકર મારતા તો મુર્દું જીવતું થઈ જતું. તો હું પણ જે છે એ ફખરે ઈસા એમ કહી અને પોતાના એક હાથ ઉપર બીજો હાથ મારે અને કીધું, યા અલી, તમે મારી ખબર લ્યો. અત્યારે મોલાએ કાયનાત ત્યાં હાજર નહોતા. યા અલી, મારી ખબર લ્યો અત્યારે. એવામાં શું જોવે છે કે અલી અલૈહિસ્સલામ ત્યાં હાજર. કીધું કે તમે ક્યાં હતા અત્યારે? કહે છે કે હું નખલિસ્તાનની અંદર ખજૂરીને જેથી પાણી પીવડાવી દીધું. કહે છે કે યા અલી, આ મારું ખમીસ પહેરો, પોતાનું શર્ટ આપ્યું અને કીધું કે કબ્રસ્તાનની અંદર જાઓ અને યુસુફ બિન કાબની કબ્ર ઉપર જાઓ અને આ બુત પરસ્તોને જે છે એ તમે દલીલ આપો. મોલાએ કાયનાત જે છે એ ત્રણેય બુત પરસ્તોને લઈ અને રસુલ્લાહનું ખમીસ પહેરી અને રવાના થયા. ઉમ્મે સલમા કહે છે કે હું પણ રિસાલત મામની પરમિશન લઈ અને એમની પાછળ પાછળ ગઈ કે શું થાય છે. એવામાં કબ્રસ્તાનમાં ગયા, ત્યાં એક તૂટેલી કબ્ર હતી. ઇમામ અલૈહિસ્સલામે જે કીધું કે અલ્લાહના હુકમથી ઊભો થા. એ કબ્ર ફાટી, એમાંથી જે ઝઈફ શખ્સ બહાર આવ્યા અને આવીને ઇમામને સીધી સલામ કરી. અસ્સલામુ અલૈકા યા સૈયદ અલ વસીઈન, સલામ થાય તમારી ઉપર એ વસીઓના સરદાર, સલામ થાય તમારી ઉપર એ વસી અલ મુરસલીન, સલામ થાય તમારી ઉપર એ મુરસલીનના વસી. આવી રીતે સલામ કરી. ઇમામે પૂછ્યું કે તું કેટલા વર્ષ પહેલા ગુજરી ગયો? તો કે 300 વર્ષ પહેલા. 300 વર્ષ પહેલા જે શખ્સ ગુજરી ગયો એમાં મેં એને જગ્યાએ હુકમે ખુદાથી જીવતો થયો. અને પછી આ જે બુતપરસ્ત લોકો હતા એને એમ થયું કે આ વાત ફેલાઈ જશે અને રસૂલે ખુદાની રિસાલત લોકોની અંદર આમ થઈ જશે. તો કીધું કે આને કહો કે ભાઈ પાછો કબ્રમાં ચાલ્યો જાય અને કબ્ર પહેલા જેવી થઈ જાય. એમાં મેં હુકમ કર્યો અને એ શખ્સ જે કબ્રની અંદર દાખલ થયો અને ફરીથી એવી એવી. તો આ વાક્યો આપણને બતાવે છે કે 300 વર્ષ પહેલા મૃત્યુ પામેલ શખ્સ પણ જ્યારે જીવતો થાય છે તો ઇમામની વિલાયત અને વિસાયતની ગવાહી આપે છે. પર મોહમ્મદ આલ મોહમ્મદ સલ્લલ્લાહુ ઇમામની વિલાયત. ત્યાં સુધી કે આપણે ત્યાં એક નારો છે, સિતારા તૂટ કર બોલા અલી મોલા અલી મોલા. આ કાંઈ કોઈનો બનાવેલો નથી, હકીકત છે. આ કિતાબ અમાલીએ સદુક, શેખ સદુક અલૈહિ રહેમા કહે છે કે ઇબ્ન અબ્બાસથી રિવાયત કરે છે કે ઇબ્ન અબ્બાસે કહ્યું કે અમે એક વખત રિસાલત માપની સાથે નમાઝ ઈશા પડી. ઈશાની નમાઝ બાદ પૈગંબર ઇસ્લામે કીધું કે આવતીકાલે તુલુએ ફજરના સમયે આસમાનમાંથી એક સિતારો જમીન ઉપર આવે. ઈ જેના ઘર ઉપર પડશે ઈ મારો વસી, ઈ મારો ભાઈ, ઈ મારો જાનશીન, ઈ મારા ખલીફા જે છે ઈ બનશે. ઇબ્ન અબ્બાસ કહે છે કે પૂરી રાત બધા લોકો ઇંતજાર માર્યા, ત્યાં સુધી કે કહે છે કે મારા પિતા અબ્બાસ ઇબ્ન અબ્દુલ મુત્તલિબ એને તો સૌથી વધારે જે છે ઈ ખ્વાહિશ હતી ને ઉમ્મીદ હતી
કે મારા ઘરે જેથી સિતારો આવશે. તમામ લોકો પૂરી રાત બેદાર થયા અને વહેલી સવારના સમય પહેલા તો એ લોકો તૈયાર થઈને બેસી ગયા કે મારા ઘરે આવશે, મારા ઘરે આવશે. પણ જ્યારે સિતારો આસમાનમાંથી નીચે ઉતર્યો તો જેવી રીતે આપણે જાણીએ છીએ મજલિસોના સદકાથી કે એ સિતારો બીજા કોઈના ઘરે ન ઉતર્યો, બલકે મૌલાએ કાયનાતના ઘરે જતી. એ વખતે અલ્લાહના રસૂલ જેથી આવીને મુબારકબાદી આપે, યા અલી મુબારક થાય, તમે જેથી મારા વસી, મારા ખલીફા, મારા જાનશી, તમે ખિલાફત, ઇમામત અને વિસાયતના જેથી હકદાર. એ વખતે અમુક મુનાફિક લોકો હતા, કિતાબમાં એના નામ નથી આપ્યા, XYZ, કહે છે કે આ રસૂલ એના ભાઈની મોહબ્બતમાં પાગલ થઈ ગયા. આ રસૂલ એના ભાઈની મોહબ્બતમાં પાગલ થઈ ગયા છે. એ વખતે કુરાન કરીમની સૂરે નજમની આયત નાઝિલ થઈ, વન નજમે ઇઝા હવા મા ઝલ્લ સાહિબુકુમ વમા ગવા વમા યંતિકુ અનિલ હવા ઇન હુવા ઇલ્લા વાહ્યુન. કસમ છે સિતારાની, તારાની કસમ છે. અને પછી કહે છે કે તમારા નબી, મા ઝલ્લ સાહિબુકુમ વમા ગવા, કે તમારા નબી, તમારા સાહેબ, સાથી જે છે એ ન તો ગુમરાહ થયા છે ન ભટકી ગયા છે. મતલબ એ કઈ પાગલ નથી કે એ આવી રીતે વાત કરે છે. વમા યંતિકુ અનિલ હવા, એ પોતાની ખ્વાહિશાતથી કઈ બોલતા જ નથી. ઇન હુવા ઇલ્લા વાહ્યુન યુહા, સિવાય કે એની ઉપર બીજી પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ એટલે નારો બન્યો સિતારા ટૂચ કર બોલા. મતલબ સિતારાએ સાબિત કરી દીધું કે મૌલા અલી જે હકીકતમાં ઇમામ મસી જાનશી. બેશુમાર ફઝાઇલ છે આપના, ત્યાં સુધી કે અહેલે સુન્નતના આલિમ જેણે તફસીર કશ્શાફ લખી, અલ્લામા ઝમખશરી, એને પૂછવામાં આવ્યું કે મૌલા અલીના ફઝાઇલના બારામાં તમારું શું કહેવું? તો કહે છે કે હું એ હસ્તીના બારામાં શું કહું કે દુશ્મનોએ અદાવતની બિના ઉપર એમના ફઝાઇલને છુપાવ્યા અને દોસ્તોએ ડરના લીધે એમના ફઝાઇલ બયાન ન કર્યા. છતાં પણ ફઝાઇલે અલી અલૈહિસ્સલામ આસમાન અને જમીનમાં એટલા બધા આશ્કાર છે કે આજે જેથી પૂરી દુનિયા જેથી મૌલા અલીના ફઝાઇલ ભૂલી ગયા. દુશ્મનોએ છુપાવ્યા, દોસ્તોએ પણ છુપાવ્યા. દોસ્તોએ બીક ના લીધે. બરાબર, ઘણી વાર કહેવાનું મન થાય કે આપણને એમ થાય કે આ સામેવાળો શખ્સ છે આને હજમ કરી શકશે કે નહીં. મીર તકલ્લુમ કહે છે ને કે જ્યારે ઇમામે જમાના આવશે ત્યારથી વાત કરતા કહે છે કે કિતની બાતે મદહે હૈદર કી અભી સીને में है मैं उन्हें जाहिर करूंगा आपके आने के बाद. એટલી બધી હદીસો રિવાયતો એવી છે જે કહેતા આપણને ડર લાગે કે ક્યાંક મુસેરીનો ફતવો ન લગાડી કે ક્યાંક જે કોફરનો ફતવો ન લગાડી દે. તો આ છે ઇમામના ફઝાઇલ. ત્યાં સુધી કે અલ્લાહના રસૂલે જે છે એ ઇમામના ફઝાઇલ જે છે એ લોકોને જગ્યાએ જગ્યાએ બતાવે. મુસલમાનો જે ચીજને મોહતરમ સમજતા એની મિસાલ આપીને સમજે. કીધું કે મુસલમાનો, એ કલમો પડવા વાળાઓ, તમે લોકો જો શબે જુમ્માને બહુ મોહતરમ સમજતા હો તો યાદ રાખો મારા અલીની ફઝીલત તમામ રાત્રિઓ પર એવી છે જેવી રીતે શબે જુમ્માની ફઝીલત તમામ રાત્રિઓ પર. અલીની ફઝીલત આ ઉમ્મતમાં એવી છે જેવી રીતે તમામ રાત્રિઓમાં શબે જુમ્માની ફઝીલત છે. ત્યાં સુધી કીધું કે તમે જે જુમ્માને અફઝલ દિવસ સમજો છો તો યાદ રાખો આ અલીની ફઝીલત મારી ઉમ્મતમાં એવી છે જેવી રીતે તમામ દિવસોમાં જુમ્માના દિવસમાં. તો જેવી રીતે રોઝે જુમ્મા સૈયદુલ અય્યામ છે, દિવસોનો સરદાર, એવી રીતે અલી અલૈહિસ્સલામ જે લોકોના સરદાર છે. તમારી નજરમાં કાબાની બહુ ફઝીલત છે તો યાદ રાખો અલીની મિસાલ કાબા જેવી છે. જેમ તમે કાબાને જોવું મુસ્તહબ સમજો છો, સવાબ સમજો છો, તો અલીને જોવું પણ મુસ્તહબ અને સવાબ નથી.
કાબાનો તવાફ કરવો સવાબ છે, તો અલીનો તવાફ કરવો પણ સવાબ છે. ત્યાં સુધી કે તમે જે ઈ કુરાનને બહુ મોહતરમ સમજો છો, તો યાદ રાખો અલીયુલ માલ કુરાન વલ કુરાન માલ અલી. કુરાનની સાથે છે, કુરાન અલીની સાથે. તમે જિબ્રાઈલને બહુ અફઝલ ફરિશ્તો સમજો છો, તો યાદ રાખો જિબ્રાઈલની ફઝીલત જેમ તમામ મલાઈકા ઉપર છે, એમ અલીની ફઝીલત તમામ મખલુકાત ઉપર. આ રીતે જુદી જુદી મિસાલ આપીને અલ્લાહના રસૂલે જે છે ઈ મૌલાએ કાયનાતના ફઝાઇલ સમજાવ્યા. પણ અલી અલૈહિસ્સલામની ફઝીલતમાં રસૂલે ખુદાએ પણ તકૈયા કરેલો. બધી ફઝીલત નથી કીધી. ખુદ આપની આ હદીસ કીધું કે યા અલી, અગર મને ઈસા અલૈહિસ્સલામના બારામાં જેમ લોકોએ કર્યું એ વાતનો ડર ન હોય, મતલબ કે ઈસાને અલ્લાહના દીકરા સમજી લીધા, ઈસાને અલ્લાહ સમજી લીધા, એ વાતનો જો ડર ન હોય તો હું તમારા પણ ફઝાઇલ એવી રીતે બયાન કરત કે લોકો તમારા કદમોની ખાક પોતાની આંખો પર લગાવે. તો બધી ફઝીલત પૈગંબર ઇસ્લામે પણ મૌલાએ કાયનાતની બયાન નથી કરી. બધી હદીસો ઇમામની ફઝીલતની જે છે એ હજી કિતાબોમાં લખાણી પણ નથી. શાયર કહે છે મીર અનીસ કે કોઈ ભી ખતા આલ સે મૌસૂલ નહીં, कोई भी खता आल से मौसूल नहीं, कितने ही फजाइल है जो किताब में मरकूम नहीं. मरकूम એટલે લખેલા. कितने ही फजाइल है जो किताब में मरकूम नहीं. और या रब तेरे हैदर के फजाइल की हदें खुद तेरे फरिश्तों को भी मालूम नहीं, खुद तेरे फरिश्तों को भी मालूम नहीं. और मोहम्मद और मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम मोहम्मद या अली मदद हक हैदरी. लब्बैक या हज़रत अब्बास, लब्बैक या हज़रत लब्बैक अब्बास, या हज़रत अब्बास, लब्बैक या हज़रत अब्बास, लब्बैक या हज़रत अब्बास, लब्बैक या हज़रत लब्बैक या अब्बास, सकीना, लब्बैक या सकीना, लब्बैक या ज़ैनब, लब्बैक या हैदरी. या अली. મૌલાએ કાયનાત કે જેમના ફઝાઇલ આપણી અકલોને હેરાન કરી છે. અને એમાં કોઈ બીજી બે વાત નથી, ક્યાં આપણી અકલ અને ક્યાં મૌલાએ કાયનાત. સાહેબે સુરૂરુલ મોમિનીન રિવાયત નકલ કરે છે કે એક વખત સલમાને મોહમ્મદી બારગાહ રિસાલતમાં આપમાં આવ્યા. યા રસૂલલ્લાહ, મને જનાબે અમીરે કાયનાતના ફઝાઇલ બયાન કર્યા. એ વખતે અલ્લાહના રસૂલ કહે છે કે સલમાન, તમારે ફઝાઇલ સાંભળવા છે કે જોવા છે? તો કહે છે સાંભળવા કરતા જોવું વધારે બેસ્ટ. તો કે આ લ્યો આ ચાવી, આ ચાવી લઈ ફલાણી વાદીમાં જાઓ. ત્યાં તમે જશો એટલે ત્યાં એક બુલંદી જોવા મળશે. એ બુલંદી ઉપર તમે જશો તો ત્યાં એક દરવાજો જોવા મળશે જેને તાળું મારેલું છે. તમે આ ચાવીથી તાળું ખોલજો અને જ્યારે દરવાજો ખોલશો તો તમને જેથી એક દાદરો જોવા મળશે. એ દાદરો તમે ઉતરજો, તમને જેથી મૌલાએ કાયનાતના ફઝાઇલ જોવા મળશે. સલમાન કહે છે કે હું રસુલ્લાહના હુકમ મુજબ જ્યારે એ દરવાજા પાસે ગયો, તાળું ખોલ્યું અને જ્યારે નીચે ઉતર્યો, શું જોયું? એક વસી શહેર છે, મોટું શહેર, જેની અંદર ગલી અને શેરીઓ છે. અને દરેક શેરી અને ગલીની અંદર એક એક મસ્જિદ છે. અને દરેક મસ્જિદની અંદર 70 મહેરાબ. મહેરાબ એટલે જ્યાં આપણે પેશ ઇમામ નમાઝ પઢાવે, 70 મહેરાબ એક મસ્જિદમાં. અને એવી મસ્જિદો દરેક ગલીઓ અને શેરીઓમાં. ત્યાં સુધી કહે છે કે મહેરાબની અંદર નમાઝ પડતા હતા આપણા ઇમામ અલૈહિસ્સલામ. જ્યારે હું આ જોઉં છું તો તાજ્જુબમાં પડી ગયું. યા અલી, તમે અહીંયા 70 જગ્યાએ, અને એ પણ દરેક મસ્જિદમાં. જ્યારે હું રિટર્ન આવ્યો, આવીને શું જોઉં છું કે મસ્જિદ નબવીમાં જનાબે અમીર જે નમાઝ પડી ગયા.
અહીંયા પણ તમે નમાજ પઢો છો, ત્યાં પણ તમે નમાજ પઢતા હતા. જ્યારે આ વાત મેં બીજા મુસલમાનોને કરી તો કોઈ માનવા તૈયાર નથી કે આમ કેમ બને. એ 40 જણા હતા જે લોકોએ નક્કી કર્યું કે જો સલમાન એની વાતમાં સાચા છે તો આપણે અલગ અલગ મૌલાએ કાયનાતને જઈને દાવત દઈએ. આજે રાત્રે આપણે દરેક જણ અલગ અલગ જઈએ અને દાવત દઈએ કે તમે મારા ઘરે આવો, આપણે જોઈએ કોના ઘરે આવે. હવે એ લોકોએ દાવત દીધી અને નમાજ સુબહના સમયે જ્યારે તમામ લોકો મસ્જિદમાં જમા થયા તો પેલો શખ્સ કહે છે કે અલી મારા ઘરે હતા, બીજો કહે છે કે નહીં અલી તો મારા ઘરે હતા, ત્રીજો કે નહીં અલી મારા ઘરે હતા. 40 જણાએ કીધું કે મૌલાએ કાયનાત જીજી મારા ઘરે હતા. એ વખતે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આવ્યા, કીધું કે પૂરી રાત અમે અમારા બાબાની ખિદમતમાં હતા અને અમને અમારા બાબાજીની છોડીને કંઈ ગયા નથી. બીબી ઝહેરાનો મેસેજ આવ્યો કે પૂરી રાત અલી અલૈહિસ્સલામ બૈતુલ શરફની અંદર જલવા અફરોજ હતા. એ વખતે રિસાલત માફ કહે છે કે આજે સવાર સુધી મારા ભાઈ અલી તો મારી સાથે હતા. હજી આ વાત થઈ રહી છે એ દરમિયાન આસમાનમાંથી જિબ્રાઈલ આવ્યા, આવીને કહે છે કે અલ્લાહ તો દુરૂદ અને સલામની સાથે તમને કહે છે કે તમે બધા તમારા દાવામાં સાચા છો, પણ યાદ રાખો અલી ગઈ રાત્રે અર્શ આઝમ ઉપર અલ્લાહના મહેમાન પર મોહમ્મદ આલ મોહમ્મદ સલ્લલ્લાહુ तो आज इमाम की पहुंच क्या સુધી है अर्श आजम. अर्श आजम शायर कहे थे कि मुझे वो अक्ल का अंधा समझ नहीं आता जिसे गदीर का मौला समझ नहीं आता, जिसे गदीर का मौला समझ नहीं आता और फलक से दुम्बे का आना समझ में आता है, अली का अर्श पे जाना समझ नहीं आता. इधे જે કુરબાનમાં આપણે જોયું હતું ને કે આસમાનમાંથી ડુંબો આવ્યો હતો જનાબે જિબ્રાઈલ લઈને અને ઇસ્માઇલ પૈગંબરની જગ્યાએ આપણે રાખ્યો. તો એ આસમાનમાંથી ડુંબો આવ્યો એ સમજાય છે, પણ મૌલાએ કાયનાત અર્શ ઉપર જાય છે તો એ સમજાતું. તો આવા લોકો જે છે ત્યાં તો અલ્લાહ એની મારેફતમાં વધારો કરે, ત્યાં પછી એને ગુમરાહીની અંદર ઓર વધારો કરે. ખરેખર મૌલાએ કાયનાત જેમના ફઝાઇલ બેશુમાર છે, ત્યાં સુધી કે હાફિઝ રજબ બુરસી પોતાની કિતાબ મશારિકુલ અનવારુલ યકીન ફી ફઝાઇલ અમીરુલ મોમિનીનમાં લખે છે, કહે છે કે જ્યારે મૌલાએ મુત્તકિયાનની શહાદત થઈ ગઈ અને વસિયત કરી હતી ને કે ઇમામનો જનાઝો ફક્ત ઇમામ હસન અને ઇમામ હુસૈન જ નહીં, પાછળથી જિબ્રાઈલ અને મિકાઈલ ઉઠાવશે. તો આવી રીતે ઇમામ હસન ઇમામ હુસૈન પોતાના બાબાનો જનાઝો લઈને જઈ રહ્યા હતા. એવામાં નજફની જમીન પહેલા એક સવાર આવ્યો, ઘોડે સવાર, જે આવીને પહેલા ઇમામ હસનને કહે છે કે તમે વહી અને તંજીલનું દૂધ પીવાવાળા ઇમામ હસન જોવો ને, તમે ફરજંદે અમીરુલ મોમિનીન ઇમામ હસન જોવો ને? તો કહે છે કે હા. કે તમે વસીએ અમીરુલ મોમિનીન ઇમામ હસન જોવો ને? તો કે હા. પછી કીધું આ તમારી સાથે જે છે એ એમના બીજા ફરજંદ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ છે ને? તો કે હા. તેઓ તમારા ભાઈ છે ને? તો કહે છે કે હા. કહે છે કે લાવો જનાઝો મને સોંપી દો. કીધું કે અમને કહેવામાં આવ્યું છે કે જનાઝો યા તો ખિઝર પૈગંબરને સોંપવામાં આવે યા જનાબે જિબ્રાઈલને સોંપવામાં આવે, અમે તમને કેવી રીતે સોંપ્યું? એ વખતે જે ઘોડે સવાર હતા, કારણ કે એમને નકાબ પહેરેલી હતી, પોતાની નકાબ બીજી હટાવી. નકાબ હટાવી શું જોયું? ઇમામ હસન ઇમામ હુસૈન કહે છે બાબા તમે જે તમારો જનાઝો લેવા આવ્યા છો? કહે છે કે તમને ખબર નથી, દરેકની કબરમાં હું જાઉં છું તો હું મારી કબરમાં જે મારા જનાઝા સાથે ન જાઉં? આ રીતે ઇમામ અલૈહિસ્સલામ મઝહરુલ અજાયબ છે, અજાયબને જાહેર કરવા વાળા. ખરેખર જે આ ઇમામ અલૈહિસ્સલામની શાન છે, ત્યાં સુધી કે આ ઇમામ અલૈહિસ્સલામના ફઝાઇલ કુરાનની અંદર પણ બેશુમાર છે, હદીસોની અંદર પણ બેશુમાર છે. આપણે પણ મુખ્તલિફ ફઝાઇલો જે સાંભળ્યા. ઇન્શાઅલ્લાહ હવે એક મજલિસ રહી છે જેની અંદર
આવતીકાલની મજલિસમાં કન્ક્લુડ કરીએ. અને આ જ મજલિસો છે જે આપણી હિદાયતનો સબબ છે. ઇન્સાનની મારિફતમાં વધારો કરે છે, ઇન્સાનની હિદાયતમાં વધારો કરે છે, સવાબની અંદર ઇજાફો કરે છે, ગુનાહથી બચાવે છે. બલકે મજલિસે હુસૈન તો બહુ દૂરની વાત, નામે હુસૈન ઇન્સાનની જિંદગી બદલી નાખે. નામે હુસૈન. હવે ખાલી આપણે એ વિચારવાનું છે કે આટલા ટાઈમથી આપણે ઇમામ હુસૈનનું નામ લઈએ છીએ, છતાં આપણી જિંદગીમાં આટલા ફસાદાત કેમ જોવા મળે છે, આટલી ખરાબી કેમ જોવા મળે છે, આટલા બધા ગુનાહો કેમ જોવા મળે છે, એ આપણે જીજી આપણો મહાસેવો કરીએ. બાકી એક વાર કોઈ નામે હુસૈન સાંભળે, ફક્ત એક વાર, કિતાબ કરામાતે હુસૈનિયા, જેની અંદર એક વાક્યો છે કે ઇસ્ફહાનના એક આલિમ મિંબર ઉપર આ વાક્યો બયાન કરતા કહે છે કે 2 મહિના પહેલા આ વાક્યો 1431 હિજરીનો છે, મતલબ 12 વર્ષ પહેલા. કહે છે કે 2 મહિના પહેલા મારી પાસે એક જવાન આવ્યો જેનું નામ હતું રઝા. એ આવીને પોતાનો પૂરો અહેવાલ બયાન કરે છે. કહે છે કે હું બહુ બુરો માણસ, બહુ ખરાબ માણસ, બધી જાતની મને આદતો, ત્યાં સુધી કે હું મારા મા બાપને પણ મારતો અને નમાઝ રોજા સિવાય બધી બુરાઈના કામ કરતો. નમાઝ ન પડતો, રોજા ન રાખતો, પણ બાકી બધું કરતો. કહે છે કે હું આટલો બધો ગુનેગાર ત્યાં સુધી કે શબે આશુરા અને મારા મમ્મી પપ્પાએ એ કહે છે કે અમે જઈએ છીએ મજલિસમાં અને એની મજલિસમાં ગયા અને હું મારા ગુનાના અડ્ડા ઉપર ગયા, કારણ કે ત્યાં બધા મારા દોસ્તારો જે હતા એ જમા થયા હતા અને અમે ગુનાની અંદર મશગુલ હતા. એવામાં હું જે મને કામ યાદ આવ્યું એટલે હું મારી બાઇક ઉપર બીજી બહાર નીકળી. રસ્તામાં એક ડોક્ટર રોડ ઉપર ઊભી મને કીધું કે મારે જીજી ઇમામ બારગાહ જવું છે, મજલિસ છે શબે આશુર છે આજે, એટલે મારે ત્યાં જવું છે અને કોઈ વાહન મળતું નથી. કહે છે કે મારી પાછળ બેસાડીને હું એને મારા મોહલ્લામાં લઈ ગયો, ત્યાં સુધી કે મેં એની સાથે જબરજસ્તી કરવાની કોશિશ કરી. એ વખતે એ કહે છે કે આજે શબે આશુર છે, આજે કેટલી બધી મુબારક રાત છે, આજે કેટલી ગમનાક રાત છે. કીધું કે નહીં, મેં એની કોઈ વાત સાંભળી નહીં. ત્યાં સુધી કે એની જબાન ઉપરથી આ જુમલો નીકળી ગયો કે તું મને જીજી છોડી દે, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ તારા માથા ઉપર પોતાનો દસ્તે શફકત ફેરવશે. કહે છે કે જેવું નામે હુસૈન મેં સાંભળ્યું, મેં કીધું ચાલો મને મૂકી જાઓ, અને એને ઇમામ બારગાહ જીજી મૂકી. ઘરે આવ્યો, ઘરે આવીને મેં ટીવી શરૂ કરી, જોયું તેની અંદર જીજી આશુરાનું મંઝર કશી મળી જીજી ફિલ્મ આવી ગઈ. તો હું એને જોતો તો એમાં બચ્ચાઓને તાજિયાના જાલિમો જે મારી એ દૃશ્ય આવ્યું. હું આ જોઈને સારો કરતા રડવા લાગ્યો અને બહુ રડ્યો, ત્યાં સુધી કે સવાર પડવા આવ્યો. મારા મમ્મી મારા પપ્પા એ લોકો જીજી ઘરે આવ્યા, બારણું ખોલ્યું. મારા મમ્મી કહે છે કે બેટા રઝા શું થયું? તો કે કાંઈ નહીં. કહે છે કે નહીં, આ રૂમમાંથી અમને ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ખુશ્બુ આવી રહી છે, ખુશ્બુ આવી રહી છે, કારણ કે એણે ક્રિયા કર્યું હતું એટલે એની એમને આ ખુશ્બુ આવી રહી છે. કહે છે કે નહીં, કાંઈ ખાસ નથી. સવાર થઈ એટલે હું જુલુસની અંદર ગયો, એક કમિટીની અંદર જોઈન થયો. તો બધા કહી છે, કારણ કે બધા મને ઓળખતા હતા કે આ તો મોટો જે છે એ શરારતી બદમાશ માણસ છે, આ અહીંયા ક્યાંથી? કીધું કે શું તું હુસૈની થઈ ગયો છો? કહે છે કે હા. એ કમિટીનો જે મેઇન શખ્સ હતો કે તારો પાસપોર્ટ લેતો હતો, આપણે કરબલા જાય. એટલે મારી પાસે પૈસા નથી. તો કે તું પાસપોર્ટ તો લેતો હતો. પાસપોર્ટ મેં એને આપ્યો. 2-4 દિવસોમાં અમે જેથી કરબલા ગયા, ત્યાં સુધી કે હરમની અંદર જવામાં મને શરમ આવતી કે હું એટલો મોટો ગુનેગાર, હું નજીસ માણસ અને ક્યાંય પાક જગ્યા કેવી રીતે જાઉં. પણ જ્યારે બધાએ મને બહુ સમજાવ્યો પછી હું હરમમાં ગયો, મેં ઇમામની પાસે માફી માંગી મારા કાર્યોની. ત્યાં સુધી કે જ્યારે પાછો રિટર્ન આવ્યો તો થોડાક સમયની અંદર જ તે મને જેથી હજ નસીબ થઈ, હું હજ કરી આવ્યો. ત્યાં સુધી કે હજ કરીને જ્યારે ઘરે પાછો આવતો હતો તો મારી માએ મને કીધું કે બેટા આપણે તારો રિશ્તો જોવા માટે જવાનું છે, તારા માટે એક ડોક્ટર જોઈ છે અને આપણે એના ઘરે જવાનું.
કહે છે કે અમે એના ઘરે ગયા, હું બેઠો હતો અને એ ડોક્ટર ચા લઈને આવી. જેવો એ મારો ચહેરો જોયો તો ચા પડી ગઈ અને એ બેહોશ થઈને પડી ગઈ. હોશમાં જ્યારે આવી ત્યારે પૂછ્યું કે આનું કારણ શું, તું કેમ બેહોશ થઈ ગઈ? કીધું કે ગઈ રાત્રે ખુદ જનાબ ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા ખુદ પોતે તશરીફ લાવ્યા, આવીને મને કીધું કે કાલ તને જોવા માટે એક ફરજંદ આવશે, તું એનો ઇનકાર નહીં કરતી, આ રિશ્તાને તું જે છે એ એક્સેપ્ટ કરી લે. અને મને તમારી એ છોકરાને કહીને કહી છે કે તમારી તે જે છે એ છબી બતાવવામાં આવી, તમારી જ તસવીર બતાવવામાં આવી કે આ છોકરો જોવા આવે. હવે મને પાપની જે છે એ તસદીક થઈ. તો આ રીતે આપણે જોયું કે એક વખત નામે હુસૈન ખાલી સાંભળ્યું, એ માણસ હુસૈની થઈ ગયો, કરબલાઈ થઈ ગયો, હાજી થઈ ગયો, ત્યાં સુધી કે જનાબે ઝહરાની નજરે ઇનાયત એની ઉપર થઈ ગઈ અને એ દુનિયા અને આખિરતની અંદર કામયાબ થઈ ગયો. પર મોહમ્મદ આલ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ મોહમ્મદ વાલે મોહમ્મદ. અલ્લાહુ અકબર. नारे रिसायत યા રસૂલલ્લાહ. नारे हैदरी કાચે ઇમામ હુસૈન આ છે આપણા મોના અમીર જે હિદાયત કરે છે ઇન્સાન. ત્યાં સુધી કે આજે જે હસ્તીથી મુનાસિબત છે 8મી મુહર્રમ, સરકારે બાબુલ હવાઈજ અબુલ ફઝલ અબ્બાસ અલૈહિસ્સલામ ઇમામ હુસૈનના એટલા બધા મોહિબ, એટલા બધા આશિક, એટલા બધા ચાહવાવાળા કે જ્યારે આપની વિલાદત થઈ તો મોલાએ કાયનાત એ વખતે ત્યાં હાજર નહોતા. ખબર પડી ફરઝંદની વિલાદત થઈ છે, આવ્યા ઘરે, આવીને હઝરત અબ્બાસ અલૈહિસ્સલામને પોતાની આગોશમાં લીધા અને બાજુઓના મુકર્રર બોસા લીધા, બાજુઓને ચૂમતા અને હજારો કતાર ગિરિયા કરતા. એ વખતે જે બીબીઓ ત્યાં હાજર હતી કહે છે કે મોલા બાળકથી અમે અમરે અજીબ જોયું. કીધું કે શું જોયું? કહે છે કે જ્યારે ગિરિયા કરે છે તો અમે અમારી આગોશમાં લઈએ છીએ પણ ખામોશ નથી થતા, પણ જ્યારે આકા હુસૈન પોતાની આગોશમાં લે છે તો તરત જેથી ખામોશ થઈ જાય, પોતાના હાથ ફેલાવીને એમની આગોશમાં ચર્ચા જાય છે. એ વખતે મોલાએ કાયનાત કહે છે કે કેમ ન હોય, મારો આ ફરઝંદ રોઝે અજલથી મારા ફરઝંદ હુસૈનનો આશિક છે, રોઝે અજલ. જ્યારે અબ્બાસ નામ સાંભળ્યું કે ફરઝંદનું નામ અબ્બાસ રાખ્યું છે તો જનાબે ઝૈનબ જે જનાબે અબ્બાસના કાનમાં કે જે હજી જન્મ્યા હતા કાનમાં કંઈક કીધું કે બેટી ઝૈનબ અત્યારથી શું ભાઈની સાથે વાત કરવા લાગ્યા. કીધું કે એક અમાનત હતી જે અમાનતને સોંપી. કીધું કઈ અમાનત? કીધું કે જ્યારે મા ઝહરાનો ઇન્તેકાલ થવાનો હતો, દુનિયાની રૂખસત થવાના હતા, તો મને કીધું હતું કે બેટી એક સમય આવશે કે તમારો એક ભાઈ દુનિયાની અંદર આવશે જેનું નામ અબ્બાસ હશે, તમે મારા સલામ જેથી એમને કહી દેજો. આ સલામ જે બીબી ઝહરાના હતા એ જ જે જનાબ અબ્બાસ. તો આ જે જનાબ અબુલ ફઝલ અબ્બાસની ઇસ્મત. ઇમામ હુસૈનના પણ એવા આશિક અને બીબી ઝહરાએ જેમને પસંદ કીધા. ત્યાં સુધી ઇમામની ખિદમતનો એટલો બધો જજ્બો હતો કે ઇમામના બચ્ચાઓની પ્યાસ પૂરી બુજાવવા માટે પોતે જીજી પોતાની જાન કુરબાન કરી દીધી. એટલે જ ખુદાવંદે આલમે આપને બાબુલ હવાઈજ બનાવ્યા, હાજતોના દરવાજા. કે અબ્બાસ તમારી હાજત પૂરી ન થાય, હવે તમારા દર ઉપર જે આવશે હું જીજીની હાજત ચોક્કસ પૂરી કરી દઈશ. હા હજારો આજે આપણે પુરસો પેશ કરીએ બીબી ઝહરાને, પુરસો પેશ કરીએ ઉમ્મુલ બનીનને,
કે જે હંમેશા જન્નતુલ બકીની અંદર પોતાની આંગળી મુબારકથી લકીરો ખેંચતા હતા, કબ્રોના નિશાન બનાવતા હતા, કહેતા 4 કબ્રોના નિશાન બનાવતા, પછી કબ્રોના નિશાન મિટાવીને એક બીજી કબ્ર બનાવતા અને ફરમાવતા કે બેટા અબ્બાસ, હું તમને ક્રિયા નહીં કરું, હું તમને મારા ફરજંદો તમારી ઉપર નહીં રડું, અરે હું આકા હુસૈનની ઉપર ક્રિયા કરી, કારણ કે એમને રોવા વાળી માં દુનિયામાં હયાત નથી. આઝાદારો, આજે આપણે પુરુષો પેશ કરીએ ઇમામ ઝમાના અલૈહિસ્સલામને. એક મોમીને જ્યારે ઇમામ અલૈહિસ્સલામની મુલાકાત નસીબ થઈ, પૂછ્યું મૌલા એવું અમે ક્યું કામ કરીએ કે જેથી તમે અમારી મજલિસોની અંદર આવો? કહ્યું કે જ્યારે તમે મજલિસ બરપા કરો તો મારા વફાદાર ચચા અબુલ ફઝલ અબ્બાસના મસાહેબ પડજો, હું તમારી મજલિસોની અંદર હાજર થઈ. આઝાદારો, કોણ અબ્બાસ? એ શુજાને દિલેર અબ્બાસ કે જેનાથી હુસૈનને હિંમત રહેતી હતી. જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પાસે આકા અબુલ ફઝલ અબ્બાસ ઇજાઝત માંગતા, કહેતા ભૈયા હું તમને કેમ રજા આપું? અરે તમે તો મારા લશ્કરના આલમદાર છો, ત્યાં સુધી કે તમારા લીધે લશ્કરને દિલાસો છે. આઝાદારો, રોઝે આશુર જ્યારે અબ્બાસના 3 ભાઈઓ શહીદ થઈ ગયા, ઓનો મોહમ્મદના લાશા આવી ગયા, કાસિમની લાશ પામાલ થઈ ગઈ. કહ્યું મૌલા હવે ઇજાઝત આપો. કહ્યું તમે મારા લશ્કરના આલમદાર છો, મક્તલમાં મળે છે. નજર એલા યમીની વ શિમાલીન, અબ્બાસે ડાબે તરફ જોયું, જમણી તરફ જોયું. કહ્યું મૌલા ક્યાં છે લશ્કર જેનો હું આલમદાર છું? અરે મારી નજરોની સામે મારા ગોદના પાડેલા શહીદ થઈ ગયા. કહ્યું ભૈયા અબ્બાસ, તમારા લીધે સકીનાને તસલ્લી છે. અરે જનાબે સકીનાનું નામ સાંભળ્યું, ગાઝીને શું ખ્યાલ આવ્યો? ખેમાની અંદર ગયા, અરે જ્યારે બહાર આવ્યા તો ગોદમાં સકીના હતી, હાથમાં મશકે સકીના. ઇમામ હુસૈન સમજી ગયા. કહ્યું અબ્બાસને, અરે તમે બહુ મોટી સિફારિશ લઈને આવ્યા છો. એક જુમલો સકીનાને કહ્યો, એ બેટા આજે ચચાને મોકલી રહ્યા છો, પણ કાલે જ્યારે તમાચા લાગશે અરે ચચા સૌથી વધારે યાદ આવશે. આઝાદારો, ત્યારે કુફા અને શામના બજારમાં જનાબે સકીનાને તમાચા લાગતા તો હુસૈનને પછી યાદ કરતા. પહેલા કહેતા ચચા અબ્બાસ તમે ક્યાં છો? ત્યાં સુધી કે જનાબે અબ્બાસ બીબી ઝૈનબથી રૂખસત થયા. જનાબે ઝૈનબે કહ્યું કે મને બાબાએ બચપણમાં કીધું હતું કે બેટી તમારા બાજુમાં રસ્સી બંધાશે, પણ હું વિચારતી હતી કે જેનો અબ્બાસ જેવો ભાઈ હોય, અરે કોની મજાલ છે મારા બાજુમાં રસ્સી બાંધે. પણ એ ભૈયા હવે મને બાબાની વાત ઉપર યકીન થઈ ગયું. આઝાદારો, ગાઝી હથિયારથી આરાસ્તા થયા, ઘોડા ઉપર સવાર થયા. ઇમામે કીધું ભૈયા તમે તો અલીના શેર છો, તમે તમારે હથિયારની શું જરૂર? તલવાર લાવો, તીર લાવો. એક તૂટેલો નેઝો આપ્યો. કહ્યું મશકે સકીના લઈ બચ્ચાઓ માટે પાણીની સબીલ કરો. આઝાદારો, અબ્બાસ ફુરાત તરફ રવાના થયા. અબ્બાસ તો એટલો બધો રોબ હતો કે 4000 યઝીદી સિપાહીઓ જે ફુરાતનો પહેરો ભરી રહ્યા હતા, જેવા જોયું કે અબ્બાસ આવી રહ્યા છે, અરે તમામ લોકો ફરાર થઈ ગયા. ત્યાં સુધી કે અબ્બાસે મશકે સકીના પાણીમાં નાખી, પાણીથી મશ્ક ભરી. આ તરફ બચ્ચાઓ હાથોમાં પ્યાલા લઈ અબ્બાસનો ઇંતજાર કરી રહ્યા છે. આઝાદારો, આ બચ્ચાઓની હાલત કેવી થઈ હશે? અરે જ્યારે ખૂનમાં ડૂબેલો અલમ આવ્યો પણ અલમદાર ના આવ્યા. તેજીથી અબ્બાસ ખેમા તરફ આવતા હતા. અચાનક એક ઝાલિમે અબ્બાસના જમણા હાથ ઉપર તીર માર્યું. અરે બાજુ કલમ થઈ ગયો. એક ઝાલિમે ડાબા હાથ ઉપર તીર માર્યું, ડાબો બાજુ કલમ થઈ ગયો. અબ્બાસે મશકે સકીના દાંતોથી સંભાળી, પણ એક તીર હુરમુલાએ એવું માર્યું. અરે મશકે સકીનાનું નિશાન
પોતાના પગોનો સહારો લીધો તો એક ઝાલિમે આપના સર ઉપર ગુર્જનો વાર કર્યો. અબ્બાસ ઘોડા ઉપર સંભળી ન શક્યા. અઝાદારો જાફરે તૈયારના બાજુઓ કલમ થયા પણ આપનું સર તનથી જુદા કરવામાં ન આવ્યું. અલીના સર ઉપર પણ ઝરબત લાગી પણ હાથ સલામત હતા. પણ હાય હઝરતે અબ્બાસ આપની મુસીબત. અરે કરબલામાં જે શહીદ જમીન ઉપર આવતા હાથોનો સહારો લઈને આવતા પણ અબ્બાસના બાજુ તો પહેલેથી કપાઈ ગયા છે. એ મોલા મારા આખરી સલામ કબૂલ કરો. અરે ઇમામે જ્યારે અબ્બાસની આખરી સલામ સાંભળી કહ્યું ઇનકા સરઝારી. એ ભૈયા તમારી શહાદત थी मारी कमर टूटी गई. अल्लाह परवरदिगारा बेहक के मोहम्मद और मोहम्मद इमाम ज़माना अलैहिस्सलाम ने ज़ुहूर में जल्दी फरमाओ. हज़रत नासिर व मददगार हमारा शुमार फरमाओ. बेहक के मोहम्मद वाले मोहम्मद तमाम बीमारों ने शिफा कुल्ली मरहमत फरमाओ. मखरूज न कर्जा ने अदा फरमाओ. मरहुमीन की मग़फ़िरत फरमाओ. माबूद बेहक के मोहम्मद वाले मोहम्मद शियान अली मोहिबाने लगे जापन होए तमाम जान माल इज्जत आबरू हिफाजत फरमाओ. इलाही बेहक के मोहम्मद वाले मोहम्मद दुनिया में ज़ियारत इमाम नाकर मा शफात लबे नसीब फरमाओ. वाक़िर दावाना एक सूरह फातिहा तमाम